हाय गाइस, स्वागत છે તમારું મારી ચેનલમાં। આઈ હોપ કે આપ લોકો अच्छे और हम भी अच्छे हैं। जय श्री कृष्ण एंड शुभ सवार। અત્યારે સવારના 7:30 થયા છે ગાઈસ, 7:30 ઉપર થયું છે। તો મેં વિડિયો સ્ટાર્ટ કર્યો છે કેમ કે અત્યારે અમે જઈએ છીએ બહાર। તો મેં જો હમણાં બ્લાઉઝ સીવું ને એ સાડી પહેરી છે અને હું જાઉં શૂટિંગમાં અને આ હેરમાં થોડા સ્ટેટ કરવાના છે। તો અહીં આપણે મશીન રાખી દીધું ગરમ થવા માટે ને ઓલરેડી રેડી થઈ ગઈશું કેમ કે મેં કીધું વિડિયો ચાલુ કરી લઉં, નકર છે ને હમણાં વૈયા જઈ ભરત આમ ગયા છે 4 લેવા। તો એ ગાડી લઈને આવે ને ત્યાં મેં અહીંયા બેગ પણ પેક કરી લીધું છે મારું અને બપોર થઈને ત્યાં વિયો આવવાનું છે કેમ કે મારે છોકરીને સ્કૂલે મોકલવાની છે। તો ચા નાસ્તો તો કરી લીધા છે। તો આ હેર તો મારા સીધા જ છે થોડા પણ આ થોડા કર્લ્સ થઈ ગયા તો આપણે તો ગાઈસ જો આગળથી આ છે ને વાંકા વળી ગયા ને એને આપણે સીધા કરવાના છે, બાકી તો સીધા જ છે। આપણી પાસે ડાયસન છે નહીં, આ ડાયસન જેવું જ કામ આપે। ડાયસન કેટલાનું આ 50,000 નું, આમાં ખાલી 2,000 નું। તો પાર્લરમાં ન જવું પડે, ધુવાડા કાઢે જો વાળ, એમ તો થોડું ફેરવી લેશું એટલે વાળ થઈ જાય સીધા। તો ગાય જો મારા સીધા હેર થઈ ગયા, થોડા બહુ કર્યા છે મેં, જો કેવા લાગે મારે। તો આવા કંઈક લાગે ને, અહીંયા પીન નાખી લીધી છે, સરસ લાગે એવું કરી લીધું। અને મેં પહેરી છે સાડી, આવી કંઈક સાડી પહેરી છે ગઈસ। હું દર વખતે ભૂલી જાઉં અને આ નેલ પેન્ટનો પણ ટાઈમ આવી ગયો ગાઈસ। જ્યારે હું શૂટિંગ કરવા જાઉં ને ત્યારે જ મારે ટાઈમ આવે, બાકી હું ઘરે વિડીયો બનાવતી ને તોય મારે એટલો ટાઈમ ન હોય ગાઈસ। હકીકતમાં હું બહાર શૂટિંગમાં જાઉં ને ત્યારે મારે આ ટાઈમ આવે, નકર પછી કામવાળા। તો ગાઈસ ઘરેથી તો નીકળી ગયા છીએ પણ અમારા શૂટિંગવાળા ભાઈ નથી આવ્યા, તો અમે રસ્તામાં એના વાટ જોઈ છીએ કે આવે। તો અમે હું તો ગાડીમાં બેસી, ભરત તો બહાર છે, તો અત્યારે વાટ જોઈ છીએ ભાઈની। અને અત્યારે તો સૂતા હોય ગાઈસ, એની બદલે હજી દીવ ઉગે છે અને અમે લોકો શૂટિંગમાં જવા નીકળીએ છીએ। જા કેટલા સમય પછી આ શૂટિંગમાં જઈએ છીએ ગાઈસ। તો ગાઈસ અમે લોકો આવ્યા છીએ ગાર્ડનમાં, અહીંયા ટ્રાફિક છે જોઈ લી। તો શૂટિંગનો હમણાં કઈ વારો નથી પણ જોઈ કે જગ્યા હોય તો શૂટિંગ। અને ભરત ને રવિભાઈને આગળ જઈશે। ગાઈઝ હું અહીંયા આવીને બેઠી ગઈ છું કેમ કે બહુ અંદર બધે ટ્રાફિક છે અને ગાર્ડન પણ બહુ સરસ મજાનું છે। જો અંદર બહુ ટ્રાફિક છે એટલે હું અહીંયા આવી અને બેઠી ગઈ। ભરતને જગ્યા ગોતવા ગયા કે શૂટિંગ થાય એવું હોય તો કરી, નકર બહાર જઈ ગયા કેમ કે આજે અમારે સુરતની બહાર નહોતું જવાનું ને એટલે અમે ગાર્ડનમાં આવ્યા છીએ કેમ કે બહાર જવામાં એવું છે મારી છોકરીઓને રજા નથી ને પ્લસ ત્યાં જઈએ ને તો આખો દી લાગે, તો અમે લોકો એટલે અહીંયા આવ્યા છીએ। પણ સવારમાં તો એક્સરસાઇઝ માટે બધા આવતા હોય। ગાર્ડન તો મસ્ત છે, હવે અમે જઈ ગઈ જઈથી સરસ મજાના ફૂલ છે ગાઈસ। અમે આવી ગયા છીએ, આ જગ્યા કોમેન્ટ કરીને બતાવજો કે આવી સુરતમાં। તો હવે અહીંયા શૂટિંગ કરવાની છે, ચાલો શૂટિંગ કરીને પછી જોઈએ આગળ। બહુ મસ્ત લોકેશન છે ગાઈસ, કેટલી બિલ્ડિંગ ઊંચી છે જો ગાઈઝ। અમે લોકો આવ્યા છે, આ કંઈક લોકેશન છે મસ્ત આવું જો, આ વેસુનો મોલ છે ને રવિભાઈ લઈને આવ્યા છે, અમે નથી આવ્યું, ફર્સ્ટ ટાઈમ આવી છે। તો લોકેશન સરસ છે, ચાલો અમે ફટાફટ વિડીયો બનાવી લઈએ અને 9:30 તો થઈ ગયા ગાઈઝ। તો ગાઈઝ અમારું અહીંયા શૂટિંગ ખતમ થઈ ગયું છે, હજી બપોરનું શૂટ કરવા જવાનું છે પણ અત્યારે જઈશું ઘરે। ઓ માય પડી જાય અને જો હવે જઈશી, હવે બપોરના કદાચ આવી શૂટ કરવા। જો અહીંયા બહુ મસ્ત ફેમ છે, શૂટ કરાય એવી ફોટો। તો અત્યારે જાશું ઘરે અને અહીંયા જો બહુ મસ્ત ફ્લાવર મળે છે, ગુલદસ્તા મળે છે પણ આપણને કોઈ ગિફ્ટ આપે એમ છે નહીં। તો ગાડીઓ આવી ગઈ, રોડ ક્રોસ કરવો છે, બાય બાય ગાઈસ। તો ગાડીની અંદર જ નાસ્તો કરું છું, તો અહીંયા આવી ગયા છે ગરમા ગરમ એવા વડાપાવ। તમારે ખાવું છે જો મરચાં વડાપાવ આવી ગયો છે ગાઈસ। તો સારો નાસ્તો કરી લઈ કેમ કે અત્યારે 10:30 થઈ ગયા છે, ઘરે પહોંચશું ને ત્યાં 11 વાગી જશે, તો ફટાફટ પહેલા નાસ્તો કરી લઈ। તો ગાઈસ ભરત સવારમાં પાન લઈ આવ્યા હતા તો મેં ખાધું નતું, તો હવે ખાઈ ચાલો વડાપાવ ખાઈને પાન, હજી ઠંડુ છે ગાઈસ। હાલો સવારમાં કોણ પાન ખાય? હાલો બોલા એકદમ મસ્ત। તો ગાઈઝ અમે લોકો બપોરે શૂટિંગ કરીને વહી આવ્યા, પછી હું બપોર રેડી થઈ હતી પણ પાછા શૂટિંગમાં નતા ગયા કેમ કે મારા શૂટિંગ વાળા બીજે વહી ગયા હતા, બીજી હતા। તો અત્યારે સાંજ પડી ગઈ છે ને સાંજે હું જમવાનું બનાવી નાખ્યું છે। તો જો અહીંયા
બટેકાનું શાક બને છે, આમાં છે ભાત, જો ઝીણા એવા ભાત બનાવ્યા છે, અને આમાં છે રોટલી ગરમા ગરમ. તો રસોઈ બની ગઈ છે, સબ્જી સડી જાય એટલે જમી લઈ ને પછી પાછું મારે જવાનું છે રિંગ રોડ. તો હું પાછી સાડી પહેરીશ ને પાછી જવાની છું. અત્યારે અમારા ઘરે મહેમાન પણ છે, ભાણીઓ ને ભાણકી પણ આવ્યા છે, તો એ બધા ને જમાડી દઈ ને પછી આપણે જાશું રિંગ રોડ. તો મારે રિંગ રોડ જવાનું છે, તો ફટાફટ આમાં રસો છે પડી જાય એટલે તો હમણાં જમી પછી જવાનું. પીનું બેન અને ગાય બપોરનું હું રેડી થઈને બેઠી હતી પણ કાંઈ જવાનો મેલ નહોતો આવ્યો. હું હવે તો ગાઈઝ હું સાડી પહેરીને રેડી થઈ ગઈ છું, કેમ કે અત્યારે મળી કે જો મારો લુક કંઈક પિંક કલરની આ કીધું નથી પહેરી, તો આજે પહેરી છે, કેવી લાગી કોમેન્ટ કરજો. અને રિંગ રોડ જઈને મળી. આજે તો અમે ઘરેથી નીકળ્યા ને તો વિચાર્યું હતું આજે અલગ જગ્યાએ જવું છે, તો અમે ત્યાં જતા હતા લોકેશન ઉપર, પણ ત્યાં જઈને જોયું ને તો બહુ જ ટ્રાફિક હતો, તો પછી ત્યાં જવાનું કેન્સલ, પાછા રિટર્ન જ આવવું પડ્યું. તો મેં તો કીધું ભરતને આજનો દિવસ જ આપણો આવો છે, સવારમાં આમ બપોરે આમ ક્યાંય શૂટિંગમાં ગયા ત્યાંથી 2 વાર ચેન્જ કરી જગ્યા, ત્રીજી જગ્યાએ શૂટ કર્યું, તો આ સાંજે પણ એમ જ થયું. તો ક્યારેક દી જેવો હોય છે ગાઈઝ. તો ગાઈઝ અમે લોકો રિંગ રોડ આવી ગયા છીએ અને પછી હવે ચા બનાવી લઈ, પછી જઈ ઘરે. અને અત્યારે કાર લઈને આવ્યા છીએ, ઠંડી બહુ નથી લાગતી. જો ભરત અને હું 2 જ આવ્યા છીએ. તો ગાઈઝ હવે જઈશી ઘરે. તો ચાલો બધાને ગુડ નાઇટ. તો આજનો મારો વિડીયો તમને સારો લાગ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને લવ યુ.